જય દ્વારકાધીશ મિત્રો, એક વરસ દીથા કોમેન્ટ ઉપર કોમેન્ટ ને મેસેજ ઉપર મેસેજ આવે છે કે કાકા તમારું ગામ કયું? તો ખાલી ગામનું નામ નહીં, તમને આખા ગામનો પ્રવાસ બતાડી દઈએ. મારી રામ પિયારી ગાડી ને આ મારે અપલખણો ને તમે બધાય જોડાઈ જાયજો. ગામમાં કઈ અપલખણો આજ થતો નહીં હો, નકર ઓળખી જાય બધાય. આમાં જ્યાં માય આવાસ આવે હું બેહી તો આગળ રીંગ વળી જાય. પણ હવે રીંગ ભલે વળી જાય, હું આગળ હવા પુરાવી લઈ બે નહીં. આપણે સૌથી પહેલી શરૂઆત કરીએ મહાદેવના મંદિરેથી ને પ્રાર્થના કરીએ અપલખણાને સદબુદ્ધિ આપે એટલે આપણને ઓછો કવર આવે. હવે સદબુદ્ધિ વાળા બેહો ને આંખોની ગાડી. જુગલભાઈ ઉભા રહ્યો. હા, મહાદેવના મંદિરે જવું ને આપણે મારી રામ પ્યારે લઈ લઈએ. આ મૂકી ગયો તમે. હાલ નહીં એમ કરીએ. હાલ 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 તું કાંઈક તો તારી રામ પ્યારી મને નહીં ફાવે, કારણ કે એને કઈ કલેશ હોય ની બરાક હોય. જો વાહ ભાઈ વાહ, જો નહીં મેં કીધું કે ખોટું થોડું હોય. ધ્યાન રાખજો. હા હરખો તો બે પણ તારી હરખી જવા દો. હરખો પકડજો. હરખી આગજે હો ભાઈ. બજાર તો આપણા ગામમાં રેડી છે, તું ચક ભટકાવતો નહીં. આ મારી કલેશ ના ડાંગલી તૂટી ગયેલી છે. તો એમાં હું તને આ છું. આ ગા હામે મેળી છે જુઓ. હા ગાય હામી મળી છે. ઓ અમારા ગામની મેન બજાર છે. આ જાપો અને આવી અહીંથી જાપો આવી જાય ગામનો. અમારા ગામની પંચાયત સારી છે એટલે આ બજારી બધી બહુ સારી કરી નાખી છે. આરસીસી કરી નાખ્યું છે, સોકા નાખ્યા છે. પહેલા આપણે બીડી લઈ લઈએ, આખું ગામ રખડવું એટલે એક જોડી બીડી જોહે. જાય ભાઈ કોઈ મળે તો એને પાવી જોહે. 4-5 બીડી તો મને જ પાવી જોઈએ. હા ભાઈ, એટલે બંડલ લીધું છે તારી હાથ. આ અમારા ગામનું મહાદેવનું મંદિર છે. ચંદ્રમૌલેશ્વર મહાદેવ છે અહીંયા. આ મંદિરમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવ બિરાજમાન છે. હવે આપણે આ મંદિરની પ્રદક્ષિણા કરી લઈએ. આપણે અહીંયા મહાદેવના દર્શન કરી લીધા છે. હવે જવાનું છે આપણે રામજી મંદિરે. અને અમારા ગામનું નામ અને સરનામું તમને છેલ્લે કહેશું. જ્યાં સુધી તમે અમારા ગામને નિહાળ્યા કરજો. એટલે આપણે ઘણા ગાડી તું ગામમાં જાળવી નાખજે હો. બૂટ તો પહેરો હાલો. એટલે આમાં શું નાખ્યું બૂટમાં? પાણાથી બીજા હાવ. આ બધા તારા કામમાં લાગે. રામજી મંદિરનો રસ્તો ભાડ્યો કે બતાવવો? ભાડો બે એટલે ભાડો જોવાય. આ અમારા ગામની મુખ્ય બજાર છે. એમાં પેલા તો આ પેલાના સમયમાં જાહો જલાલી હતી. આમાં ગલીએ ગલીએ દુકાનો હતી ને ઈ બાપા બાપલા બેઠા હોય ને ઈ પીડીયું વાળતા જમાનો હતો. અટાણું હતું આખા ગામનો આ બજારે. આ અમારા ગામની જાહો જલાલી હતી. અહીંયા નગર શેઠ બે હતા, ઈ મીટિંગો થતી ને બાબલા બધા બે હતા. ઈ હવાણ્યું તમને કહું જાવા જો. એમાં આ રામજી મંદિર અહીંયા અમારું આવી ગયું છે. આ અમારા ગામનું રામજી મંદિર છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય દ્વારકાળા એ મારા નાથ, જય હો. જય શ્રી રામ, જય ભગવાન, જય દેવ, હે પરમાત્મા. श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री. જન્માષ્ટમી હોય કે રામનવમી હોય કે નોરતા હોય, અહીંયા ભજન કીર્તનની જમાવટ હોય. અહીંયા અમારે એમાં જન્માષ્ટમી હોય એટલે નંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી જમાવટ હોય. દર વર્ષે અમારે નવરાત્રી અહીંયા ઉજવાય.
એમાં રમઝટ જેખો માહોલ હોય. એમાં અમારે દેશી તાલમાં વાગતું હોય મંજીરાના માણીગર, તબલાના માણીગર, વજેરમ બાપુ, અને એ દેશી તાલમાં વાગતું હોય એની મજા આવતી હોય, રમઝટ લેતા હોય. હવે આપણે જવાનું છે અહીંથી હનુમાન દાદાના મંદિરે અને સ્વામિનારાયણના મંદિરે. એટલે બૂટ એક થઈ ગયું. હવે હાંસવાતું ન હોય તો પહેરતા ન હોય તો ઉઘાડા પગે હાલતા હોય તો પણ હજી આગળ અહીંયા ઉતાર્યું. તે ગોતો. આ તારા કામમાં હશે. હું નો અડું ભાઈ કારે. હા ના ને હા ક્યાં હતાડી દીધું, અહીંયા ભરાવી દીધું. આ તારા જ કામ આવો. એટલે હું નો અડું એ કુતરા લઈ જાવ. આપણા સૌરાષ્ટ્રમાં એક ગામ બાકી નહીં હોય કે બાપા સીતારામની મઢી નહીં હોય. અને આ છે અમારા ગામના બાપા સીતારામની મઢી. જય બજરંગદાસ બાપા સીતારામ સીતારામ. બાપા સીતારામનું મુખ્ય મંદિર બગદાણા ધામ આવેલું છે, અને દર મહિને 25 થી 30 જણા અમે સેવામાં જઈએ છીએ બગદાણા, અને દર મહિને હું જાઉં છું. આ અમારા ગામનો મુખ્ય જાપો છે, ત્યાં બાપા સીતારામની મઢી છે. હવે અમે જઈએ છીએ હનુમાન દાદાના દર્શન કરવા. આ અમારા ગામમાં હનુમાન દાદાની વર્ષો જૂની દેરી છે. અહીંયા કઈ લખણ કરતો નહીં હો, સાનો મનો જ રહે છે. જય બજરંગ દાદા, જય હો, જય હો. તમારી અમારા અબલખણાને સદબુદ્ધિ આપજો હારી. જય હો. મને નહીં આમ તમને ગામને આપે, મને તો રેડી જ છે. એમ તો હારું. હનુમતે નમઃ. આ હનુમાન દાદાની મૂર્તિ તો બહુ વર્ષો જૂની છે, મારી સાંભળીને પહેલાની. પણ આ દેરીનું બાંધકામ 1985 માં કરેલું છે. ગામ હોય ત્યાં સોરો હોય એમ અમારે અહીંયા મુખ્ય સોરો છે. હાંજ પડે ને અહીંયા ટુકડી ભેગી થાય, હવે એની હવાણ્યું થાય એની વાત કરો. અને અહીંયા બાજુમાં જ આપણે સ્વામિનારાયણનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરી લઈએ. આ કુલ છે કે આ બેન છે. હું બેન છે આમ કરની આમ કુલું છે. ઠીક. હા અહીંયા જાળવીને હા સમજો હા દાદર છે. હાલે રાખો ને, થોડે રખાય. થોડે પડે ચાલ. તને મારે હજી ગામની સફર કરાવવાની છે. જય સ્વામી. અમારા ગામમાં ઊંચામાં ઊંચી જગ્યા આ મંદિરનું શિખર છે. આ મંદિરની અગાહી ઉપરથી તમે અમારા આખા ગામને જોઈ લ્યો ની. આમ જોવો આખું ગામ તમને અહીંથી દેખાય. એ જુગલભાઈ મારું ઘર બતાય તમને જોરો હામું. અહીંથી નો બતાય. અરે આ નારિયેળી વાળું મારું છે ઈ મકાન. હા અહીંથી જો રામજી મંદિર આપણે જ્યાં થાય ઈ દેખાય. હા જો સામે રામાપીરનું મંદિર દેખાય ને આપણે જવાનું છે હજી. હા ને એની બાજુમાં જો કુલ છે ગામની. એટલે આપલગણા અહીંથી જ મારી વાડી દેખાય, એમાં રોડડા દેખાય. હવે ઉપાધિ કરો માં, એક કોકની વાડીમાં ભ્યાહું સરે જો હરખું. એટલે જોવું જો હે. હા આ તો બાજુની વાડીમાં છે, મને સારું દેખાય. અહીંયા હું તમે પણ મને મારી વાડી લાગી. એ ભ્યાહું સરે કોકની જાહેરમાં. અહીંયા ઘનશ્યામ મહારાજ માણકી ઉપર સવાર છે. અમારા ગામથી દૂર દૂરથી આ મૂર્તિ દેખાય છે. અહીંયા અમારે એક બાજુમાં દેવા મામા રહે છે, એનો બહુ આગ્રહ છે કે સા પીવી જ પડશે, એટલે એની સા પી આવી. અરે હાલો હાલો જયંતિભાઈ, તમારે હારે આવવાનું છે સા પીવા. હા અમારે મામા છે, કારે ગામમાં નતા આવતા સા પાણીમાં. મેં કે આજ તો મામાની સા પીવાની જ છે. આજ મામા હાથે બનાવશે સા. હા ને આજ પીને જ જવાની છે. મામાની સા હારી બનાવી. સા મામા કીધું ના કહેતા કે અહીંયા પી. સુરત અંજળ નો આવ્યો પણ અહીંયા આવી ગયો કે પી લીધો ને સા. આ અમારા ભાંગાના ભેરો આવી ગયો ભૂપતભાઈ. હા અમારે હગા છે, અમારા હગાને આ અપલખણો બહુ કવરાવે છે, બહુ ઓછો કવરાવે છે. ભૂપતભાઈ હવે અમારા ગામનું શમશાન જોવાનું છે, અમારા ગામની નિશાળ જોવાની છે, અને અમારા ગામની પંચાયત જોવાની. હવે આખું ગામ જોવાનું છે એમ કહીજો ને. હા આમ તો આખું ગામ જોવાનું છે. હવે આપણે તો જોયું છે પણ આવડાને દેખાડવાનું છે બધાને.
આ છે અમારા ગામનો ગાયુંનો ગોંદરો ને શીતળાઈ માનું મંદિર છે બાજુમાં. આ ભાઈ અમારા આખા ગામમાં બકાલું વેચે, સેવા સારી કરે છે, પણ પૈસા લઈ લે છે હો પાછા. ને અમારે આને મરચું ખાવાનું મન છું છે તો ખવડાવી દઉં. મરચું તમે ખાવા લ્યો, ગાજર ગાજર ખાવ, ગાજર. ગાજર ને મરચું છે. આ ભાઈ તમે બકાલું વેચો આખા ગામમાં, સેવા કરો કે ત્યાં પૈસા લઈ લો પાછા. જુગલભાઈ યારું યારું જો સામે, ક્યાં જો સામે રહ્યો યારું. ક્યાં મને નથી દેખાતું. હા જો જાય, જો જો હા હા હવે દેખાણું. હા વાહ. અમારા ગામનો આ સૌથી જૂનો ઇતિહાસ અને સૌથી જૂનો પુરાવો હોય તો આ કવો છે. અને આ કવાનું નામ છે વડિયો, વડિયો કવો. આ કવો અમારા ગામના વડીલોએ ગાળેલો છે વર્ષો પહેલા. અને આ કવાનું બાંધકામ તો જુઓ તમે, કેવું બાંધકામ કરેલું છે. અને આ કવાના થાળા 8 છે. 8 થાળામાં 24 કોહ હાલતા, એક થાળામાં 3 કોહ હાલતા. 100 કોહ એટલે એક જ કૂવો 100 વીઘામાં પૂરું પાણી પડતો. ઈ 24 કોહના ધોરિયા ફરતા અલગ અલગ હતા, અલગ અલગ પાણી જાતું બધાયનું. અને સમય પ્રમાણે આ કુવાએ કાળ જોયો, દુષ્કાળ જોયા અને સપન્યો કાળ જોયો. ગમે એટલા કાળ પીડ્યા, ક્યારેય પાણી હુકાણું નથી. ટૂંકમાં આ કૂવો અમારા ગામની જીવન દોરી હતી. અને આ કવામાં ખોડિયાળમાંનો હાથ છે. એ અપલખણા અહીંયા આવી તો અહીંયા વળ ખાવા જેવું છે. જો આમ ઈસકા મજા આવે, પણ જો હાલ 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 2 ઈસકા ખાઈ લે. આ નાનપણમાં અહીંયા બહુ ઈસકા ખાધા. હાલ લે મને ઈસકો નાખજે. આહા, અહીંયા વડિયાની બાજુમાં ખોડિયાળમાંનું થાનક છે. જય મા ખોડિયાર. દર વર્ષે વાવણી થાય એટલે આખું ગામ અહીંયા લાપસી જવારવા આવે. અને આ બજાર છે અમારે ઘેરે જવાની. અહીંયા ઓલો ખાસામાં છે અમારી બજાર. આ બજાર અમારા ઘરની. આ પલકણાનું ઘર આવ્યું, આ ડેલો એનો. અને આ મેન બજાર આવી ગઈ આપણે રોડ. અફલખણાને અડધા ગામમાં આટો માર્યો છે કે હવે સોડા પીવી જોઈએ, એટલે હવે એને સોડા પાઈ દઈ. એટલે આ એક સોડા કઈ નહીં થાય, 7-8 સોડા જોહે. આ છે અમારા ગામનું મુખ્ય ધામ, એટલે સ્મશાન છે. આ નવું બનાવવામાં વર્ષો વયા ગયા, વર્ષો એટલે એની વાત કરો માં એટલા વર્ષો વયા ગયા, પણ બન્યું ખરું. અમારા ગામમાં આણી ઉને પતી પણ બન્યું ખરું. અત્યારે અમારા ગામની આ સ્મશાનની કામગીરી ચાલુ છે, બધું રણવિખણ પડ્યું છે. અમારા ગામના તાલુકાના જે તે લાગતા વળગતા અધિકારી હોય એને એટલી ભલામણ છે કે ભાઈ 5 રૂપિયા આમાં વધારે વપરાવજો. બીજી બધી સુવિધા ન આપો તો હાલ છે, પણ આમાં તમે કોમ્પ્રોમાઇઝ ન કરતા, આમાં 5 રૂપિયા વાપરજો. હવે જાય છે અમારા ગામની નિશાળે, પણ નિશાળે પોગવામાં રસ્તો થોડોક અઘરો છે, પણ પોગી જાવ. એલા એવું બધું હાસું ન કહેતો, નકર બધા ઓળખી જાહે. હા મારા મજૂર મામા હો. વાહ અમારા મામા વાહ. હા, અમારે નિશાળે જવાનો રસ્તો થોડોક અઘરો છે, એટલે અપલખણા તું હેઠા નાખતો નહીં. આમાં બાળકો તો કેમ કરીને પોગતા છે. એ ગાડી આવે તે સારું છે, સુવિધા થોડીક સરકારે એ વળી કરી છે, પણ આ રસ્તો થોડો સારો કરી નાખે તો સારું. આ છે અમારા ગામની પ્રાથમિક શાળા. હા, આ અમારી નવી નિશાળ છે. જૂની નિશાળ તો અમારી 4 વાર બદલી, અત્યારે બાંધકામ ચાલુ છે આ નિશાળનું. એટલે અહીંયા બાળકો કેવા સારા ભણે છે ટાબરિયા. એમાં અફલકણો કે મારે ભણવું છે, મારે એનું કામ છે એને લઈ જવો જોઈએ. એટલે આ છોકરો ભણજો, નકર અમારી જેમ વિડિયા બનાવવા પડશે. પણ આ છોકરા આપણને વધે એમ છે, એમાં ખોટું નહીં. એટલે આ જમાનો તો જવો. અત્યારે અમારા ગામની કુલમાં અત્યારે સ્માર્ટ બોર્ડ આવી ગયા. એટલે હું ભીણ્યો ત્યાં સુધી એટલે ગાફાના ડસ્ટર બનાવીને ઘેરથી લઈ જતા, ઢળીને પણ સાફ ન થતા. સમય પ્રમાણે સરકારી નિશાળમાં ઘણી સુવિધા આપે છે. અમારા ગામની સરકારી શાળામાં બાલવાટિકાથી લઈને 8 ધોરણ સુધીનું શિક્ષણ આપે છે. બપોરનું મધ્યાહન ભોજન બાળકો અહીંયા જ લે છે. આ નિશાળના નામ ઉપરથી તમને ખબર પડી ગઈ છે અમારું ગામ કયું છે. હવે આપણે જવાનું છે અહીંથી રામદેવ પીરના મંદિરે દર્શન કરવા. આ અમારા ગામની નિશાળ બહુ આગી છે. આ રસ્તો સારો થાય તો સારું, નકર આ છોકરા ટળી જાય, કયક પડે ને આખડે, ગોઠણ ભાંગીને આવે કયક ઘેરે. ચોમાસામાં તો રસ્તો આમાં હલાય એવું નથી રહેતું, પાણી ભરાય. છોકરા બિચારા ખાડામાંથી આમ પડખે ટપીને હાલે છે. એટલે આ રસ્તો પેલો સારો કરવો પડે એમ છે. આ અમારા ગામના બાલકરામ આશ્રમ છે. અહીંયા રામાપીરનું મંદિર છે.
અને અહીંયા બહુ શર્માનું મંદિર છે. જય રામાપીર. જય રામાપીર, જય અલગ ધણી બાપા તમારી જય હો. જય માં બહુ શર્મા. જય બહુસરાજી માતાજી. આ છે બાલકરામ આશ્રમ, બાપુની જગ્યા અહીંયા. અહીંયા અમારા ગામમાં રામાપીરનો બહુ સારો એવો મહિમા છે. ભાદરવા સુદ 11 દિવસે અહીંયા ગામ ધવાડો બંધ હોય છે ને સાંજે પણ આખ્યાન રમે છે ને આજુબાજુના ગામના બધા લોકો આવે છે પ્રસાદી લેવા. લ્યા જુગલભાઈ કેટલી ક્યારી છે, લાવો ને બે તોડી લઈએ. એટલે અહીંયા નો તોડાય, કોક નાખશે મને બે તું. શું કામ નાખે? આપણું છે, આપણા ગામનું છે, આપણે તોડીને મારે માર ખાવા પડે. નહીં, તોડી એટલે પણ રહેવા દે ની તું. એટલે મારે ધરાહાર જો આપ લખણો એમ તો લખણ ઝલકાવ્યા વગર નો રહ્યું. અમારા ગામની સરકારને ખબર નથી પણ વાવાઝોડું ગમે ત્યાંથી પોગી જાય. ઈ ગામ મવા તાલુકાનું બાંભણિયા ગામ. આ છે અમારા ગામની નદી અને નામ છે રામતેલા. પાણી આવે તો એ કોઈનું સાંભળે નહીં ને બે કાંઠે બહાટી બોલાવવા મળે. અમારા ગામમાં હનુમાન દાદાના મંદિર બે છે. એમાં આ એક મંદિર મણિધર હનુમાન દાદાનું છે. અમારા કેમેરા વાળો ભાઈ ચારનો કે તો બકરાના સીન લેવો, બકરાના સીન લેવું. તો બકરા જો આપણી વાડીમાં જ છે અહીંયા. હાલો લઈ લ્યો. જુગલભાઈ એક નાનું બસું હોય તો હું ઘેર લઈ જવા. હવે આમાં ઘેરે તું એક માઇન્ડ હસવા, એમાં બસ્સાને ક્યાં લઈ જાય? જરૂર નાનું એવું બસું એક. તારી ઘેર બે ઘેટા જેખા બસ્સા છે, એને હાસ્ય તો રેડી છે. અમારો ગોઠી છે. જો આવા ભાઈ બંધો, આ પુઈના ભાણિયા. આ મારો ભાઈબંધ છે. મારી વાડીએ કાયમ બકરા લઈને આવે, પણ આવ્યો નહીં એટલે આપણે આજે એનો ભાવ દઈ મેળવ્યો એટલે લે. ઈ બધી વાત મૂક ને હવે નાના નાના ઘેટા ક્યાં છે ત્યાં ઈ બતાય મને. મોટા અહીંયા છે. આ ઓલે પણ એરું હું એક લઈ આવું કેમ? આવી ગયું બે. આવ્યો. તું તેડાય. એવો તેડો તો તું તેડી એક, હું નો તેડી એક. જોવો તો ખરી. વાહ. પકડી લે પકડી લે. આ પકડી લીધું. આ એટલે આ એ વજનદાર છે. મિત્રો આ છે અમારા ગામડાની મજા. અહીંયા આકલા ને પડકારા ને હવેણું ને તો ફુવારા હોય. એ ગોવાળિયા ભાઈ, સા મૂકો, સા મૂકો. આજ ગાર્ડનના દૂધની સા પીવી છે. નહીં નહીં ઓલે આમ જોવો બોડી બકરીની દૂધનું સા મૂકજો. એટલે આ ગાર્ડનના દૂધનો મજા આવે. જાડી ખદડા જેખો થાય સા. કોરામાં દોઈ લ્યો. આપણે આ તાજા દૂધની સા બનાવવાની છે. જુઓ આપણે રબારી ભાઈ દોવે છે બકરી. હરખું દોજો મામા. બધાને થઈ રહે એમ. હો તમે કઈ ઘટે નહીં. હા એમ. વાહ. આ ભાઈબંધ આવા હોય. આ ભાઈબંધ કોને કહેવાય? ભાઈબંધ ઝેર પાઈ તો પી જવું પડે. આ તો દૂધ છે. હા લે. ઓરિજિનલ છે. વાહ ભાઈ વાહ, પી ગયો. બાપુ આવા ભાઈબંધ હોવા જોવે. રોજ બકરીનું દૂધ પાય મને એક. તો મારે સા પીવી થી એનું હું પછી આગળ પાછી દોઈ દે. આ તો કે તારા ભાઈબંધ ને. હાલ ભાઈબંધ દોય એમ. હાલો બીજી દોઈ લી.
કીધી આપણે લીધા બકરા એલા કેદી લીધા આ થોડુંક જો અરે હે? વાહ વાહ એલા હારું ભળે હા બધું હો અમે વાડીએ ઘેટા બકરાની સા પી અને આવ્યા છે એ તળાવે હવે આ અમારા ગામનું તળાવ છે સોમાહે તો આખું ભર્યું હોય અત્યારે પાણી જાજુ છે નહીં નકર તો આને ડૂબકી મરાવત અને આપણે ડૂબકી મારે તે આખું ફેર્યું હોત તો આપણે ઓલો વડિયો જોયો હતો ને એમાં આપણે નાયેલા થઈ હો એમ ઉપરલી ઠેકડા માર્યા વાહ વાહ આ તળાવ છે એટલે સારું છે અમારે હેઠવા વાળાને બધાને પાણીના તળ ઉપર રહે છે તો દોસ્તો આ હતું અમારું રૂડું રૂપાળું ગામ અમારા ગામની કઈ જગ્યા તમને સૌથી વધુ ગમી તો કોમેન્ટ કરજો